નમસ્કાર, લક્ષ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે વ્યક્તિ વિશેષમાં કલોલ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ જયશ્રીબેન સાથે આપણે વાત કરીશું. જયશ્રીબેન, લક્ષ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને જયશ્રીબેન, સૌ પ્રથમ આપણે વાત કરીએ તો તમે રાજકારણમાં ક્યારથી આવ્યા અને કેવી રીતે આવ્યા? રાજકારણમાં હું કોલેજ કાળથી જ મારો ઇન્ટરેસ્ટ હતો જ રાજકારણમાં આવવાનો, પણ એવો મને મોકો નહોતો મળ્યો કે એવું સ્ટેજ નહોતું મળ્યું. પણ ધીરે ધીરે હું શરૂઆતમાં જ ઇલેક્શન ટાઈમે જ સક્રિય હતી અને એમ કરતાં કરતાં છેલ્લે ગાંધીનગર જિલ્લા મહિલા મોરચામાં મારી નિમણૂક થઈ, ત્યાં મેં કામ કર્યું. એ પછી શહેર સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે આવી અને છેલ્લે મેં ટિકિટની માંગણી કરી અને પાર્ટીએ અને મોવડી મંડળે મારી પર જે વિશ્વાસનો કળશ જોડ્યો અને એના કારણે આજે હું એક પ્રમુખ પદ તરીકે આવી છું. તો એ બદલ હું પાર્ટી અને મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અચ્છા, હવે પાર્ટીએ તમને વિશ્વાસ રાખીને એક તમને જવાબદારી પણ આખા સમગ્ર કલોલની સોંપી છે. તો કલોલમાં સૌ પ્રથમ કયા મુદ્દાઓને લઈને તમે ચાલશો? સૌ પ્રથમ તો કલોલમાં સાફ સફાઈનો, પાણી, ગટર અને લાઇટ એ બધા મુદ્દાઓ પર આ કામ ચાલી જ રહ્યું છે. અને મારું ફોકસ એક જ છે કે ચોમાસું આવે એ પહેલાં ગટરોની સાફ સફાઈ કરવી અને વિકાસના કામો પણ સાથે ચાલુ જ રાખવા. અચ્છા, એ સિવાય કલોલમાં ઘણા એવા વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાવાની સમસ્યા જે ચોમાસા દરમિયાન રહે છે જ, તો એને લઈને નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી કે શું? હા, એ માટેની કાર્યવાહી અત્યારે ચાલુ જ છે અને શક્ય હોય ત્યાં સુધી આ વખતે ચોમાસામાં એ પ્રોબ્લેમનું સોલ્યુશન પણ આવી જશે. અચ્છા, હવે એ વાત કરીએ કે કલોલમાં જે અમુક ટ્રાફિકની પણ જે સમસ્યાઓ છે, તો તેને લઈને શું કહેશો? એના માટે પણ અમારી મીટિંગ થઈ ગઈ છે અને એ પણ શક્ય હોય ત્યાં સુધી ઝડપી એનું નિકાલ આવી જશે. અચ્છા, તમે હવે જે વખતે રાજકારણમાં જોડાયા કે ત્યારથી કે પ્રમુખ બન્યા ત્યાં સુધી ઘર પરિવારમાં તમારા કેવો સપોર્ટ રહ્યો, શું રહ્યું? ઘર પરિવારમાં મને હંમેશા પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે અને પરિવારના સપોર્ટના કારણે જ હું આજે આ જગ્યા પર આવી શકી છું. અચ્છા, હવે જે વાત કરી કે તમે જિલ્લામાં પણ રહી ચૂક્યા છો અને તાલુકા શહેરમાં પણ મહિલા મોરચામાં રહી ચૂક્યા છો, તો તે દરમિયાન તમે શું શું કામગીરી કરી કે જેથી મોવડી મંડળે તમારી પસંદગી કરી? જિલ્લા મહિલા મોરચામાં હું પૂરેપૂરી સક્રિય હતી. એ ટાઈમે પણ ઇલેક્શન ટાઈમે મને જે જવાબદારી આપવામાં આવી હતી એ પૂરેપૂરી નિષ્ઠાથી નિભાવી હતી. તે સિવાય જ્યારે હું શહેર સંગઠનમાં આવી તો શહેર સંગઠનમાં પણ જ્યારે જ્યારે મને જે જવાબદારી આપવામાં આવી છે એ મેં નિભાવી છે. અને મહિલા મોરચામાં હતી ત્યારે લોકસભાના ઇલેક્શન વખતે મને વિધાનસભામાં મહિલા સંપર્કની ઇન્ચાર્જ મૂકવામાં આવી હતી. ત્યારે મેં દરેક ગામડાઓનો પ્રવાસ કરી મહિલાઓ સાથે સંપર્ક કરીને મારી જવાબદારી નિભાવી હતી. અચ્છા, હવે જે તમે ચોમાસાની પણ વાત કરી કે ભાઈ આ વખતે અમારી પ્રાયોરિટી ચોમાસામાં કોઈ જગ્યાએ પાણી ભરાવાની પણ નહીં રહે અને કામગીરી ચાલુ છે, તે પછીના એવા કોઈ મુદ્દા છે કે પ્રજાલક્ષી જે રોડની વાત છે કે જે હાલમાં ઘણા એવા રોડ છે કે જેનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, તો એને લઈને તમે શું કહેશો? એના માટેની પણ ચર્ચા થઈ ગઈ છે. શક્ય હોય ત્યાં સુધી જ્યાં જ્યાં જે કંઈ પણ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવીને એ કામ અધૂરું જે અટક્યું છે એને ઝડપી શરૂ કરવા માટેની તૈયારી છે જ અમારી. હાલથી જે પેલો જે રોડ છે કે ગાયના સર્કલ થી લઈને 504 રસ્તા સુધીનો રોડ, તો તે પણ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યો છે, તો તેના માટે પણ કોઈ કાર્યવાહી કે કઈ કામગીરી? એની પણ કાર્યવાહી ચાલુ જ છે. નમસ્કાર. તો આજે આપણે કલોલના પ્રમુખ જયશ્રીબેન સાથે વાત કરી. ઘણા એવા મુદ્દા હતા કે જે પ્રજામાં પણ ચર્ચાઈ રહ્યા હતા અને એમને કયા કામો કરવાના છે અને પ્રાયોરિટી કેવી રીતની આપવાના છે તે અંગેની આપણે તમામ પ્રમુખ શ્રી સાથે આપણે વાત કરી અને જાણ્યું કે તે હવે અગાઉ શું કામ કરવાના છે અને કયું કરી રહ્યા છે, અને તેમને ખૂબ જ સારી રીતે આપણી સાથે વાતચીત કરી. તે બદલ જયશ્રીબેનનો અમે આભાર માનીએ છીએ. તો તમામ ને વધુ અપડેટ જોવા અને લક્ષ ન્યૂઝના સ્પેશિયલ એપિસોડ, વ્યક્તિ વિશેષના વધુ એપિસોડ જોવા માટે જોતા રહો લક્ષ ન્યૂઝ.